રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને રોકીને પાછા વાળીને જાગૃતિ ફેલાવતા નાગરિકો પર હુમલો કરનારા 4 આરોપીઓની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી। સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા વરાછાના પિયુષ ધાનાણી બ્રિજ પાસે ઊભા રહીને રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને અટકાવીને પરત મોકલે છે તેનો વિડીયો પણ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે। ત્યારે બુધવારે બપોરે પિયુષ ધારુકાવાલા કોલેજથી ચીકુવાડી તરફના બ્રિજ પાસે કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડમાં જતા હતા તેને પિયુષ ધાનાણી દ્વારા ધરાર રોકીને રોંગ સાઈડમાં જવા દીધા ન હતા। આ વખતે અહીં મામલો ગરમાયો હતો અને લોકોનું ટોળું એકઠું થયું હતું। ભારે હંગામા બાદ હાજર કેટલાક લોકોએ ટપલીદાવ સાથે પિયુષ ધાનાણીના વાળ ખેંચીને માર માર્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। લોકો તેને માર મારી રહ્યા હોવા છતાં પણ તેની હિંમત ન હારી અને વાહન ચાલકને રોંગ સાઈડમાં ન જવા દેવા સતત સમજાવતો રહ્યો। તો બીજી તરફ લોકોને પણ તેણે અપીલ કરી કે રોંગ સાઈડમાં વાહન ન ચલાવો, પરંતુ હાજર કેટલાક લોકોએ તેના વાળ પકડીને જમીન પર પછાડ્યો। આ હંગામાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। આ સમગ્ર મામલે પિયુષ ધાનાણીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 4 લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે ફરિયાદ અને વાયરલ વિડીયોના આધારે આગળની તપાસ હાથ ધરી। કેમેરામેન શૈલેન્દ્ર વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।